રાજકોટના સંત કબીર રોડ પર આવેલ ભગીરથ સોસાયટીમાં દેશી દારૂ પીધા બાદ બે પ્રૌઢ મિત્રોના રહસ્યમય મોત નીપજતા ચકચાર મચી। નવા ગામના મનસુખભાઈ ડાભી અને કનકનગરના અલ્પેશભાઈ બાબરિયાએ દારૂ પીધાના ગણતરીના સમયમાં જ ઢળી પડ્યા અને હોસ્પિટલ પહોંચે તે પહેલા જ દમ તોડ્યો હતો। આ ઘટનાથી વિસ્તારમાં લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે। બીજી તરફ મૃતક મનસુખભાઈના પુત્ર વિનયે કુખ્યાત જુગારધામ ચલાવતા જીણા ભગત પર ગંભીર આક્ષેપો કર્યા। વિનયના જણાવ્યા અનુસાર જૂની અદાવત અને મકાન પડાવી લેવાની દાનતથી જીણા ભગતે દારૂમાં ઝેર ભેળવીને બંનેની હત્યા કરી। હાલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસે બુટલેગર સહિત 3 શંકાસ્પદોને સંકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે। વિનયભાઈ મનસુખભાઈ ડાભી સમગ્ર બનાવમાં એવું છે કે એક જાતનું કાવતરું કરેલું છે એવું અમને પૂરેપૂરી શંકા છે। આ જીણા ભગતે દારૂમાં કંઈક નાખી દીધેલું અમને શંકા છે, ગમે કંઈક કેમિકલ પદાર્થ પીવામાં અહીંયા ભગીરથ સોસાયટીમાં ધંધો તો બહુ ઘણો ટાઈમથી કરે, વલી મટકાનું કરે અને દારૂનું ને વ્યાજ વટાનું। મને મારા ભાઈનો ફોન મારા ભાઈ ટિફિન દેવા ગયા મારા પપ્પાનો ત્યારે ત્યાં નીચે પડ્યા હતા એનો મિત્ર અલ્પેશભાઈ અને ત્યાં હમણાં એનું એના જેવું કે 108 વાળાએ કીધું કે આમાં કઈ છે નહીં એમ, પછી સિવિલે લઈને આવ્યો ઇમરજન્સીમાં એને એમ કીધું ફેલ થઈ ગઈ। અમારી માંગ એ છે કે જીવ અમને ન્યાય મળવો જોઈએ।